1, 2, 3, come on. હેલો મિત્રો, કેમ છો? હું છું ડૉક્ટર મુશીર મંસૂરી. તમે જોઈ રહ્યા છો મારી ચેનલ ગુજરાતી બાયોલોજી નીટ. હા મિત્રો, તો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વિષય બાયોલોજી ધોરણ 12 પ્રકરણ નંબર 4 પ્રાજનનિક સ્વાસ્થ્ય. ઓકે, તો આ ચેપ્ટરની અંદર આપણે હવે છેલ્લો મુદ્દો બાકી છે, જેનું નામ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. દાક્તરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત અથવા અંગ્રેજીમાં કહેવાય મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. ફરીથી બોલું છું, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. બરાબર, આનું શોર્ટ ફોર્મનું લાંબુ સ્વરૂપ પણ એમસીક્યુમાં પૂછાતું હોય છે, તો આને કહેવાય એમટીપી, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. મેડિકલ એટલે એમ કહી શકીએ કે ભાઈ આપણે ડાક્ટરી, ટર્મિનેશન એટલે કે પતન કરાવવું, પ્રેગ્નન્સી એટલે કે ગર્ભનું પતન કરાવવું. બરાબર, ઓકે. તો મિત્રો, આ ચેપ્ટરનો આ છેલ્લો મુદ્દો આજે આપણે ભણવાનો છે. બાકીના બધા જ મુદ્દાઓની આપણે ચર્ચા કરી લીધેલી છે. ઠીક છે, તો ચાલો હવે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીને સમજવું હોય તો આ વિડીયો અંત સુધી પૂરેપૂરો જોજો. ઠીક છે, ચાલો આગળ વધીએ. તો સૌથી પહેલાં દાક્તરી ગર્ભપાત કોને કહેવાય? તો પહેલાં શાબ્દિક હું વર્ણન કરી દઉં કે દાક્તરી ગર્ભપાત એટલે કે અથવા તો પ્રેરિત ગર્ભપાત એટલે કે ગર્ભધારણનો જે સમયગાળો છે એ સમયગાળો પૂર્ણ થયા પહેલાં જો સ્વૈચ્છિક રીતે અથવા તો ઈરાદાપૂર્વક ગર્ભપાત કરાવવામાં આવે તો એને દાક્તરી ગર્ભપાત અથવા તો પ્રેરિત ગર્ભપાત તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે મિત્રો, જો ફરીથી બોલું છું અને લખતો પણ જઉં છું. બરાબર, તો ગર્ભધારણનો પૂર્ણ સમય પહેલાં, બરાબર, ગર્ભધારણનો સમય કેટલો છે? આમ તો 9 મહિના. બરાબર, ઓકે. તો ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં એટલે કે ગર્ભધારણના 9 મહિના પૂરા ના થાય એના પહેલાં પૂર્ણ સમય પહેલાં જો સ્વૈચ્છિક રીતે પોતાની ઈચ્છા મુજબ, બરાબર, સ્વૈચ્છિક અથવા તો ઈરાદાપૂર્વક ગર્ભપાત કરાવવામાં આવે તો તેને શું કહીશું આપણે? એમટીપી. તેને એમટીપી કહે છે. એટલે કે દાક્તરી ગર્ભપાત અથવા તો પ્રેરિત ગર્ભપાત તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ચાલો બીજો મુદ્દો જોઈએ. તો પહેલાં વ્યાખ્યા ખબર પડી ગઈ ને કે ગર્ભધારણનો જે સમયગાળો દાખલા તરીકે 9 મહિનાનો છે, તો એ 9 મહિના ગર્ભને ગર્ભાશયમાં પૂરા પણ નથી થયા અને એના પહેલાં જો એ ગર્ભનો નિકાલ કરવામાં આવે સ્વૈચ્છિક રીતે અથવા તો ઈરાદાપૂર્વક, તો તેને દાક્તરી ગર્ભપાત અથવા તો પ્રેરિત ગર્ભપાત અથવા તો એમટીપી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો બીજો મુદ્દો. હવે આવા એમટીપી વિશ્વમાં દર વર્ષે કેટલા થાય છે? બરાબર, તો વિશ્વમાં દર વર્ષે આવા એમટીપી થાય છે 45 થી 50 મિલિયન. મિત્રો કેટલા થાય છે? હા, વિશ્વમાં દર વર્ષે લગભગ કેટલા? 45 થી 50 મિલિયન. કેટલા મિત્રો? 45 થી 50 મિલિયન એમટીપી થાય છે. બરાબર, 45 મિલિયન એટલે કે કેટલા થશે મિત્રો? 1 મિલિયન એટલે 10 લાખ થઈ ગયા. બરાબર, એટલે આપણે આંકડો ગણી શકીએ કે 45 થી 50 મિલિયન એમટીપી દર વર્ષે થાય છે. બરાબર, ઓકે. અને આ જે આંકડો છે એ કેટલો છે પાછો? બરાબર, તો આ જે આંકડો છે એ કુલ કાલ્પનિક ગર્ભધારણના 5મા ભાગનો છે. બરાબર, ઓકે. તો આ આંકડો કાલ્પનિક ગર્ભધારણના 5મા એટલે કે 1/5
ભાગનો છે. ઠીક છે મિત્રો? ઓકે. હવે આપણે જોઈએ કે આ દાક્તરી ગર્ભપાત, હવે આ આંકડો કાલ્પનિક ગર્ભધારણના 5મા ભાગનો છે. એનો મતલબ શું છે? તો આજે 45 થી 50 મિલિયન જે એમટીપી થાય છે, બરાબર, તો આ તો રજિસ્ટર્ડ એમટીપી છે કે જે કાયદેસર રીતે કરવામાં આવતા હોય છે, એમટીપી છે. પણ એના સિવાય પણ ઘણા બધા એમટીપીસ કરવામાં આવતા હોય છે. એટલે આ જે આંકડો છે એ તો કાયદેસરનો આંકડો છે કે દર વર્ષે વિશ્વમાં 45 થી 50 મિલિયન એમટીપી કરાવવામાં આવતા હોય છે. અને જે કુલ કાલ્પનિક જે ગર્ભધારણ હોય છે, બરાબર, એના કેટલા ભાગનો છે? 5મા ભાગનો છે. બરાબર. એનો મતલબ એમ કે ગર્ભધારણ આનાથી 5 ગણું છે, બરાબર. અને જે ગર્ભધારણ થાય છે એના 5મા ભાગનું શું થાય છે? એમટીપી થાય છે. ગર્ભધારણ થાય છે એના 5મા ભાગનું એમટીપી થાય છે. ઠીક છે મિત્રો? ઓકે. તો હવે આપણે એવું કહી શકીએ કે ભાઈ દાક્તરી ગર્ભપાત એટલે કે એમટીપી છે એ વસ્તી નિયંત્રણમાં અથવા તો વસ્તી ઘટાડામાં ભૂમિકા ભજવે છે, બરાબર. હા, આમ તો કહી શકાય કે ભાઈ ગર્ભધારણ થયું હોય ને ગર્ભપતન કરાવો, બરાબર, તો વસ્તી નિયંત્રણમાં, બરાબર, એટલે કે એનાથી વસ્તીમાં ઘટાડો થાય છે, એનાથી વસ્તીમાં નિયંત્રણ થાય છે? ના, પણ એનો કાયદેસરનો હેતુ નથી, બરાબર. તો આપણે લખી શકીએ તો એમટીપી, બરાબર, એમટીપી વસ્તી નિયંત્રણનો હેતુ નથી. એટલે કે કોઈ એવું કહે કે ભાઈ અમે વસ્તીમાં ઘટાડો કરી રહ્યા છીએ એટલે અમે એમટીપી કરાવીએ છીએ. ના, એ તો બિલકુલ અનએથિકલ છે, બિલકુલ અનૈતિક કહેવાશે કે ભાઈ કોઈ એવું બહાનું કાઢે કે ભાઈ અમે વસ્તીમાં ઘટાડો કરીએ, બરાબર, વસ્તી નિયંત્રણ કરવા માટે અમે ગર્ભપાત કરાવીએ છીએ. ના, આ કારણ ખોટું છે, બરાબર. એના માટે તો ઘણી બધી આપણે જોઈ ગયા ને ગર્ભ અવરોધન પદ્ધતિઓ. તે ગર્ભ અવરોધન પદ્ધતિઓ છે ને વસ્તી નિયંત્રણ માટે એ યુઝ કરી શકાય છે. પણ આવી રીતે ગર્ભધારણ થઈ જાય, બાળક રહી જાય અને પછી એવું બહાનું કાઢવામાં આવે કે વસ્તી નિયંત્રણ માટે ગર્ભપાત કરાવી રહ્યા છીએ, એમટીપી કરાવી રહ્યા છીએ, તો ના, એ તદ્દન ખોટું છે, બરાબર. એટલે આ એમટીપી કંઈ વસ્તી નિયંત્રણ માટેનો ઓપ્શન નથી, બરાબર. ઓકે, ચલો બીજી વાત કહીએ આપણે કે હવે ઘણા દેશો આજે એમટીપી છે એને કાયદાકીય બનાવવાની શરૂઆત કરી ચૂક્યા છે અને ઘણા દેશોની અંદર એની વાટાઘાટો ચાલે છે, બરાબર, કે ભાઈ એમટીપીને કાયદેસર બનાવવું કે નહીં, બરાબર. આ પ્રશ્ન ઉપર ઘણા બધા જે દેશો છે ચર્ચા કરી રહ્યા છે કે ભાઈ એમટીપીને કાયદેસર કરાય કે ના કરાય. ઓકે, તો કેટલાક નિયમોને હેઠળ એમટીપીને કાયદેસર કરી શકાય છે, પરંતુ જો એમને ખુલ્લી છૂટ આપવામાં આવે કે ભાઈ એમટીપીને કાયદેસર કરવામાં આવે છે, બરાબર, તો ઘણી બધી ભ્રૂણ હત્યાઓ થઈ શકે છે, બરાબર. એટલે એમટીપીને કાયદેસર કરવું કે ના કરવું એના પાછળ ઘણા બધા કારણો છુપાયેલા છે, બરાબર. ઓકે, તે બધા કારણો કયા હોઈ શકે છે? બરાબર, ઘણા બધા મૂલ્યો છે, બરાબર. દાખલા તરીકે કોઈના ધાર્મિક મૂલ્યો ગવાતા હોય, બરાબર. દાખલા તરીકે એમટીપી કરાવવાથી કોઈનું સામાજિક મૂલ્ય ગવાતું હોય, એ જ રીતે એમટીપી કરાવવાથી કોઈનું નૈતિક મૂલ્ય ગવાતું હોય, બરાબર. ઓકે, એ જ રીતે એમટીપી કરાવવાથી કોઈની ભાવનાઓ ગવાતી હોય, એટલે કે કોઈનું જે ભાવનાત્મક મૂલ્ય છે એને નુકસાન પહોંચતું હોય. ઠીક છે? ઓકે, તો આ રીતે ઘણા બધા પ્રશ્નો એમટીપીને કાયદેસર બનાવવા પાછળ સંકળાયેલા છે. કોઈકની એમટીપીને કાયદેસર કરો એટલે કે કોઈકની આગળ શું આવી જાય? ધર્મ આવી જાય. એમટીપીને કાયદેસર કરવામાં આવે તો કોઈકના સામાજિક મૂલ્યો છે, બરાબર, એ ગવાતા હોય છે, કોઈકના નૈતિક મૂલ્યો ગવાતા હોય છે, કોઈકની ભાવનાઓને ઠેસ પહોંચતી હોય છે. તો આ ઘણા બધા કારણો છે, બરાબર, ઘણા બધા ઇસ્યુઝ છે કે જે એમટીપીને કાયદેસર બનવા પાછળ સંકળાયેલા છે, બરાબર. ઓકે, તેમ છતાં પણ ભારત સરકારે એમટીપીને કેટલાક નિયમોને આધીન, બરાબર, કાયદેસર કરેલું છે, બરાબર. તો આપણે હવે એની વાત કરી લઈએ કે એમટીપીનો કાયદો ક્યારે લાગુ પાડવામાં આવ્યો અને એનો અમલ છે ક્યારે કરવામાં આવ્યો, બરાબર. ઓકે, તો આપણે કહી શકીએ કે ભાઈ એમટીપીનો કાયદો ભારત સરકારે
1971માં પસાર કર્યો. ક્યારે પસાર કર્યો મિત્રો? 1971માં કાયદો પસાર કર્યો. અમલ નથી થયો હજી. 1971માં કાયદો પસાર કર્યો અને અમલ ક્યારે થયો? અમલ થયો 1 એપ્રિલ 1972માં. 1 એપ્રિલ 1972માં તેનો અમલ કરવામાં આવ્યો. તેનો અમલ કરવામાં આવ્યો. બરાબર? તો યાદ રાખજો, આ પણ એમસીક્યુ ની અંદર પૂછાતું હોય છે કે ભાઈ એમટીપી નો કાયદો ભારત સરકારે ક્યારે પસાર કર્યો? તો 1971માં પસાર કર્યો. અને ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો? તો 1 એપ્રિલ 1972માં આ કાયદાને અમલમાં મૂકવામાં આવ્યો. બરાબર? ઓકે. તો આના પાછળ પરંતુ જે ભારત સરકારે આ કાયદો બનાવ્યો એના પાછળ ભારત સરકારનો હેતુ શું હતો? બરાબર? તો ભારત સરકારનો આના પાછળ હેતુ એ હતો કે સ્વાસ્થ્ય સંભાળ થાય. બરાબર? ઓકે. એ જ રીતે ગેરકાયદેસર થતા જે માતાઓના મૃત્યુદર છે, મૃત્યુદરની અંદર આપણે ઘટાડો કરી શકીએ. બરાબર? ઓકે. તો હેતુ અહીંયા સારો હતો એમટીપીનો. બરાબર? એટલા માટે ભારત સરકારે એમટીપીનો કાયદો 1971માં પસાર કર્યો અને એનો અમલ છે એ ક્યારે કરવામાં આવ્યો? તેનો અમલ છે 1 એપ્રિલ 1972માં કરવામાં આવ્યો. બરાબર? કે તો એનસીઆરટી બુકની અંદર ફક્ત 1971 નો જ આંકડો આપેલો છે. બરાબર? ઓકે. એટલે કાયદો પસાર કરવાનું પૂછાય તો 1971, પરંતુ જો અમલ કરવાનું પૂછાય તો 1 એપ્રિલ 1972માં એનો અમલ કરવામાં આવ્યો છે. બરાબર? ઓકે. ઓકે. તો હવે આ કાયદાને અમલમાં લાવવાનો હેતુ એક જ હતો. બરાબર? તો હેતુ મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ ગેરકાયદેસર અને જે અનઅધિકૃત, બરાબર, અને ગેરકાનૂની જે સ્ત્રી ભ્રૂણ હત્યા થતી હોય છે, બરાબર, અને જે સ્ત્રીઓની મતલબ જો ગર્ભ હોય અને ગર્ભ જો માદા હોય તો એનું જે ભ્રૂણ છે એને મારી નાખવામાં આવે છે અને આ રીતે એમટીપી ગેરકાયદેસર કરાવવામાં આવે છે. બરાબર? તો જે લોકો ગેરકાયદેસર એમટીપી કરે છે એમના માટે તો કાયદા બહુ જ સખ્ત છે અને ખરેખર એક ગુનો બને છે. બરાબર? એટલે ગેરકાયદેસર એટીપી એટલે કે એમટીપી અટકાવવા માટે આ રીતે કેટલાક કારણોસર એમટીપીને કાયદેસર કરવામાં આવેલું છે અને એના માટે આ કાયદો અમલમાં મૂકવામાં આવેલું છે. બરાબર? તો આનો એક હેતુ એ છે સ્વાસ્થ્ય સંભાળ. સ્વાસ્થ્ય સંભાળવાનો એક હેતુ છે એવું કહી શકીએ. એ જ રીતે ગેરકાયદેસર, બરાબર, માતાના મૃત્યુ દરમાં ઘટાડો કરવા માટે વત્તા ગેરકાયદેસર અને ગેરકાનૂની વત્તા ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા આ કાયદો પસાર કરવામાં આવેલ છે. આ કાયદો પસાર કરવામાં આવેલ છે. ઠીક છે મિત્રો? તો આ કાયદો પસાર કરવાના હેતુ એકદમ સાફ હતા. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. ચાલો, હવે એમટીપી છે એ ક્યારે કાયદેસર બને છે? બરાબર? તો કયા કારણોસર એમટીપી કાયદેસર બને છે? તો અહીંયા આપણે ટાઇટલ આપીશું. બરાબર? એમટીપી કાયદેસર બનવાના કારણો. બરાબર? એટલે કે કયા કારણો હોય તો તમે એમટીપી કરાવી શકો છો એમ. કયા કિસ્સામાં એમટીપી કાયદેસર બને છે? બરાબર? તો એમટીપીને કાયદેસર થવાના કારણો. બરાબર? કે તો એમટીપીને કાયદેસર થવાના કારણો કયા કયા છે? તો આપણે એની યાદી બનાવી લઈએ. બરાબર? ઓકે. તો એક તો કારણ એ છે કે ભાઈ અસુરક્ષિત સમાગમ. બરાબર? કે તો જો અસુરક્ષિત સમાગમ બાંધવામાં આવે, બરાબર, બાંધવામાં આવ્યો હોય તો એ જ રીતે જો સમાગમ દરમિયાન જે પણ તમે ગર્ભ અવરોધન પદ્ધતિ ઉપયોગ કરતા હોય ને એ ગર્ભ અવરોધન પદ્ધતિ જો નિષ્ફળ જાય, દાખલા તરીકે, બરાબર, ઓકે, કે ભાઈ કોઈ
ભૌતિક અવરોધનો ઉપયોગ કરી રહ્યો છે, પણ એ ભૌતિક અવરોધ છે બરાબર કંઈક કારણસર અથવા તો કોઈ કુદરતી ગર્ભાવરોધન પદ્ધતિ ઉપયોગ કરી રહ્યું છે, તો કંઈક કારણસર એ ગર્ભાવરોધન પદ્ધતિ કેવી જાય છે, નિષ્ફળ જાય છે બરાબર, અને એના કારણે ગર્ભધારણ થઈ જાય છે. તો આવું ગર્ભધારણ છે એને પણ એમટીપીના કાયદા હેઠળ કાયદેસર કરવામાં આવે છે. તો અસુરક્ષિત સમાગમ એ રીતે ગર્ભ અવરોધન પદ્ધતિનું નિષ્ફળ જવું બરાબર. ઓકે. એ જ રીતે કોઈ સ્ત્રી બળાત્કારનો ભોગ બનેલી હોય અને એ જે સ્ત્રી છે એનું ગર્ભધારણ ન થાય એના માટે પણ આ એમટીપીને કાયદેસર કરવામાં આવે છે. અહીંયા આપણે લખીશું બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીમાં ગર્ભધારણ નિકાલ કરવા માટે એમટીપીને કાયદેસર ગણવામાં આવે છે, જેથી અનૈચ્છિક ગર્ભધારણથી એને છુટકારો મળી શકે. ઠીક છે. ચાલો, એ જ રીતે બાળકમાં જો કોઈ જનીનિક ખામી જોવા મળે, બાળકમાં જનીનિક ખામી જોવા મળે તો પણ એમટીપીને કાયદેસર ગણવામાં આવે છે. એ જ રીતે માતાના અથવા બાળકના જીવને જોખમ હોય તો પણ એમટીપીને કાયદેસર ગણાય છે બરાબર. ઓકે. તો મિત્રો આ બધા કારણો છે કે જે કારણો હેઠળ એમટીપીને કાયદેસર કરવામાં આવે છે. દાખલા તરીકે અસુરક્ષિત સમાગમ છે, ગર્ભ અવરોધન પદ્ધતિનું નિષ્ફળ જવું, એટલે કોઈ ગર્ભ અવરોધન પદ્ધતિ દંપતી ઉપયોગમાં લઈ રહ્યું છે પણ એ ગર્ભ અવરોધન પદ્ધતિ જો નિષ્ફળ જઈ રહી છે તો એવું ગર્ભધારણ અટકાવવા માટે એટલે એ ગર્ભનો નિકાલ કરવા માટે દાક્તરી ગર્ભપાત કાયદેસર બને છે. અથવા તો કોઈ સ્ત્રી બળાત્કારનો ભોગ બનેલી છે ને એ અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવવો છે એના માટે એમટીપી કાયદેસર બને છે. બાળકની અંદર જો કોઈ જનીનિક ખામી રહેલી છે બરાબર, તો એવા કેસની અંદર પણ એમટીપી કાયદેસર બનશે. માતા અથવા તો બાળકનું જીવન બંને જો જોખમમાં મુકાતું હોય બરાબર ગર્ભના કારણે, તો એવા કેસની અંદર પણ દાક્તરી ગર્ભપાત છે કાયદેસર બને છે બરાબર. ઓકે. ચલો, હવે આ એમટીપી ક્યારે કરાવવું જોઈએ બરાબર. તો એમટીપી છે ગર્ભધારણના 12 અઠવાડિયા સુધીમાં કરાવવામાં આવે છે તો એ સુરક્ષિત હોય છે. ઓકે. તો એનો સમયગાળો છે કે ગર્ભ કેટલો હોય, 12 અઠવાડિયાનો હોય બરાબર. ઓકે. ગર્ભધારણના 12 અઠવાડિયા એટલે કે પ્રથમ 3 મહિના એમટીપી માટે સુરક્ષિત મનાય છે બરાબર. તો પ્રથમ 3 મહિના એટલે કે પ્રથમ 12 અઠવાડિયા છે એટલા સમયગાળાની અંદર જો એમટીપી કરવામાં આવે તો એમટીપીને સુરક્ષિત માનવામાં આવે છે બરાબર. કે એનો મતલબ એમ કે જો એના પછીના જે અઠવાડિયાઓ છે અથવા તો એના પછીના જે 3 મહિના છે બરાબર, એટલે કે બીજા 3 મહિના, તો બીજા 3 મહિનાની અંદર જો ગર્ભપાત કરાવવામાં આવે તો એ બાળક અને માતા માટે પણ એ ખૂબ જ જોખમી હોઈ શકે છે બરાબર. ઓકે. બીજું ખાસ ધ્યાન રાખવાનું કે જે વ્યક્તિ પાસે એમટીપી કરાવતા હોય એ વ્યક્તિ છે એ નિષ્ણાત હોવો જોઈએ. એ વ્યક્તિ કેવો હોવો જોઈએ? એ વ્યક્તિ છે એ નિષ્ણાત હોવો જોઈએ બરાબર. એટલે કોઈ સર્ટિફિકેટ વગરના બરાબર કોઈ ડોક્ટર્સ છે કે ગેરકાયદેસર ગર્ભપાત કરાવે છે તો એવા વ્યક્તિઓ પાસે ગર્ભપાત કરાવવો જોઈએ નહીં. અને જો ગર્ભપાત કરાવવામાં આવે તો એના કારણે બાળકનું તો જીવન જોખમમાં મુકાય જ છે, સાથે સાથે જે તે માતા છે એનું પણ જીવન જોખમમાં મુકાતું હોય છે. એટલે કે જેની પાસે એમટીપીની કુશળતા હોય બરાબર એવા પ્રોફેશનલ જોડે જ એટલે કે એવા ડોક્ટર્સ અને એવા નર્સિસ જોડે જ ગર્ભપતન કરાવવું જોઈએ બરાબર. ઓકે. ચાલો, હવે આજે
એમટીપી છે બરાબર, એની અંદર કેટલાક સુધારા વધારા પણ થાય છે. દાખલા તરીકે કોઈ કાયદો પસાર કરતું હોય બરાબર સરકાર, તો એની અંદર સમયને અનુકૂળ જોઈને એની અંદર ઘણા બધા યોગ્ય સુધારાઓ પણ કરવામાં આવતા હોય છે. ઠીક છે, ઓકે. તો એવી જ રીતે એની અંદર પણ ઘણા બધા સુધારા કરવામાં આવેલા છે, જેને અંગ્રેજીમાં અમેન્ડમેન્ટ્સ કહીશું. શું કહીશું આપણે મિત્રો અંગ્રેજીમાં એને અમેન્ડમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે બરાબર. ઓકે, તો સુધારા કરવામાં આવ્યા ક્યારે, તો યાદ રાખજો 2017માં એમટીપીના કાયદામાં સુધારો કરવામાં આવ્યો. અચ્છા, એ સુધારામાં શું કરવામાં આવ્યું બરાબર, તો એ સુધારાની અંદર આપણે હમણાં ડિસ્કસ કર્યું કે ભાઈ 12 અઠવાડિયાનો જો ગર્ભ હોય તો એનું એમટીપી કરવું સુરક્ષિત છે બરાબર. ઓકે, પણ આની અંદર એવો સુધારો કરવામાં આવે કે ભાઈ 12 અઠવાડિયા થી વધારે જો મોટો ગર્ભ હોય, એટલે કે સમજી લો કે 24 અઠવાડિયા છે બરાબર. ઓકે, તો 24 અઠવાડિયાના ગર્ભનું પણ બરાબર બે માન્ય ડોક્ટરોની સલાહથી એમટીપી કરાવી શકાય છે. એટલે આ એક સુધારો કર્યો. આપણે અહીંયા લખ્યું કે ગર્ભધારણ ક્યારે સુરક્ષિત હોય છે, પ્રથમ 12 અઠવાડિયા એટલે કે પ્રથમ 3 મહિના સુધી સુરક્ષિત ગણાય છે. અને જો બીજા 3 મહિનામાં કરાવવામાં આવે તો ઘાતક સાબિત થઈ શકે છે. પરંતુ 2017માં એમટીપી નો જે કાયદો છે એની અંદર ફેરફાર કરવામાં આવ્યો. ફેરફારમાં શું કર્યું, તો 12ની જગ્યાએ જો 24 અઠવાડિયાનો ગર્ભ હોય તો પણ એને બે યોગ્ય અને માન્ય ડોક્ટરોની સલાહ સૂચન મુજબ એનું પણ એમટીપી કરાવી શકાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. હવે બીજા બે પણ એની અંદર એમેન્ડમેન્ટ કરવામાં આવ્યા છે બરાબર, કે એટલે વિશ્વસનીય જે ડોક્ટર હોય એની સલાહ લેવી જરૂરી છે. ઓકે, ચલો. તો આના હેઠળ બીજા કયા સુધારા વધારા કરવામાં આવ્યા બરાબર. ઓકે, તો દાખલા તરીકે એક સુધારો એ કરવામાં આવ્યો 2017 પછીની વાત છે બરાબર, કે ભાઈ કોઈ સ્ત્રી હોય એ સતત ગર્ભાધાન કરતી હોય બરાબર, એટલે કે એને મતલબ એની અંદર સતત ગર્ભધારણ થતું હોય અને સતત ગર્ભાધાનના કારણે એના સ્વાસ્થ્યને જો નુકસાન હોય બરાબર, જેના કારણે એની શારીરિક અને માનસિક સ્થિતિ છે બગડતી હોય, તો એવા કેસની અંદર એમટીપી કેવું બને છે, કાયદેસર બને છે બરાબર ને. ઓકે, તો સતત ગર્ભાધાનથી આ કાયદો એટલે સુધારો કરવામાં આવ્યો બરાબર. આ સતત ગર્ભાધાનથી જો સ્ત્રીનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જોખમાતું હોય તો એમટીપી કરાવી શકાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે કોઈ સ્ત્રી છે એમાં સતત ગર્ભાધાન થઈ રહ્યું છે બરાબર, એ સતત ગર્ભવતી બની રહી છે, તો આવા સતત ગર્ભાધાનના કારણે જો એની માનસિક સ્થિતિ બગડતી હોય, એનું સ્વાસ્થ્ય બગડતું હોય, એનું સ્વાસ્થ્ય છે જોખમમાં મુકાતું હોય, તેવી સ્થિતિની અંદર ગર્ભાધાન એટલે કે ગર્ભપાત છે કરાવી શકાય છે બરાબર. ઓકે, ચલો. એવી જ રીતે એક બીજું કારણ છે કે જેમાં સુધારો વધારો કરવામાં આવ્યો બરાબર. દાખલા તરીકે જન્મનાર બાળક, એટલે કે ગર્ભની અંદર જે બાળક ઉછરી રહ્યું છે એ બાળક દાખલા તરીકે માનસિક અનિયમિતતા વાળું હોય, એટલે કે એની અંદર મગજનો વિકાસ બરાબર થયો ના હોય, શારીરિક વિકાસ બરાબર થયો ના હોય બરાબર, અથવા તો એ વિકલાંગ હોય, જો આવું સોનોગ્રાફી ઉપરથી માલુમ પડે તો પણ એવા બાળકનું પણ એમટીપી કરાવી શકાય છે બરાબર. ઓકે, તો એ કારણો અહીંયા લખું છું, ધ્યાન રાખજો. એ મુદ્દો અહીંયા પાડું છું, ધ્યાન રાખજો બરાબર. તો જન્મ લેનાર બાળક એટલે હજુ એનો જન્મ થયો નથી બરાબર, એની વાત છે. જન્મ લેનાર બાળક બરાબર માનસિક શું હોય, અનિયમિતતા હોય, માનસિક અનિયમિતતા વાળું હોય
બરાબર, અથવા તો મેં પહેલા જ કારણ લખી દીધું છે, બરાબર, કે ભાઈ બાળકમાં શું હોય, કોઈ જનનિક ખામી હોય, બરાબર, એ બધું આની અંદર આવી જશે, બરાબર. જન્મ લેનારા બાળક માનસિક અનિયમિતતા વાળું હોય, ઓકે, એની અંદર કોઈ શારીરિક ખોડખાંપણ હોય, શારીરિક ખામી હોય, અથવા તો એ કેવું હોય, બાળક વિકલાંગ હોય, બરાબર, કે તો આવું બાળક હોય તો પણ, બરાબર, આના માટે શું બને છે, એમટીપી કાયદેસર બને છે. ખ્યાલ આવી ગયો. તો જન્મ લેનાર બાળક એનું માનસિક વિકાસ રૂંધાયેલો હોય, એનું સ્વાસ્થ્ય નબળું હોય, અથવા તો એ કોઈ કારણસર વિકલાંગ હોય, તો એવા બાળકનું પણ એમટીપી એટલે કે પ્રેરિત ગર્ભપાત, દાક્તરી ગર્ભપાત છે, કાયદેસર બનતું હોય છે. ઠીક છે મિત્રો, ઓકે. તો આટલી વસ્તુ આપણે એમટીપી ની અંદર યાદ રાખવાની છે, બરાબર, ઓકે. હવે આપણે એમનિયોસેન્ટેસિસ વિશે તો ભણી જ ગયા છીએ, બરાબર. તો એ એમનિયોસેન્ટેસિસ વાળો મુદ્દો પણ આની અંદર સમાવેશ કરેલો છે, બરાબર. તો એમનિયોસેન્ટેસિસ શું છે, અહીંયા હું નામ લખું છું, ઓલરેડી આપણે ભણી ગયેલા છીએ, બરાબર. અહીંયા ખાલી નામ લખું છું, એમનિયોસેન્ટેસિસ, બરાબર, અથવા તો એને કહેવાય ઉલ્વજળ કસોટી, ઉલ્વજળ કસોટી, અથવા તો એને કહેવાય ગર્ભજળ કસોટી, ગર્ભજળ કસોટી, બરાબર, કે તો એમનિયોસેન્ટેસિસ અથવા ઉલ્વજળ કસોટી અથવા તો ગર્ભજળ કસોટી, બરાબર, એ ક્યાં યુઝ થાય છે, તો એ માદા એટલે કે જે ગર્ભ માદા છે કે નર છે, એટલે કે એનું જાતિ પરીક્ષણ છે, આ ઉલ્વજળ કસોટીથી થઈ શકે છે. ક્લિયર. તો ઉલ્વજળ કસોટી કરવી, જાતિ પરીક્ષણ કરવું એ પણ કાયદેસર છે નહીં, પણ ઘણી જગ્યાએ ગેરકાયદેસર રીતે જાતિ પરીક્ષણ કરવામાં આવે છે, અને જાતિ પરીક્ષણની અંદર જો માલુમ પડે કે ભાઈ ઉછરી રહેલું ગર્ભ માદા છે, તો એ માદા એટલે કે જે માદા છે એની સ્ત્રી ભ્રૂણ હત્યા ગેરકાયદેસર રીતે કરવામાં આવતી હોય છે, બરાબર ને, ઓકે. તો આ બિલકુલ અનૈતિક છે અને અયોગ્ય છે, જેના વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી થઈ શકે છે, બરાબર, ઓકે. તો આવું ના થાય એના માટે શું કરવું જોઈએ, બરાબર. તો આવું ના થાય એના માટે અસુરક્ષિત સંવહન છે એને ટાળવું જોઈએ, બરાબર. એ જ રીતે વાટાઘાટો કરવા જોઈએ અને આ વિશે આપણે વધારે પડતું નોલેજ લેવું જોઈએ, બરાબર, ઓકે. એટલે આ પ્રમાણે જો ગેરકાનૂની ગર્ભપાત કરાવવામાં આવતું હોય તો આવું ગેરકાનૂની ગર્ભપાત છે બાળક માટે અને માતા માટે બંને માટે જોખમી પુરવાર થઈ શકે છે. બોલો, ખ્યાલ આવી ગયો, ઓકે. તો આટલા મુદ્દા આપણે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી દાક્તરી ગર્ભપાતની અંદર યાદ રાખીશું. તો હવે ફટાફટ આપણે એકવાર મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી વિશે ફરીથી ફાસ્ટ ફોરવર્ડ મુખ્ય સમાચાર તરીકે જોઈ લઈએ. તો એમટીપી નું આખું નામ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા એટલે કે 9 મહિના પહેલા જો સ્વૈચ્છિક રીતે નિર્ણયપૂર્વક જો ગર્ભપાત કરાવવામાં આવે તો એને એમટીપી કહે છે. કેટલા થાય છે દર વર્ષે વિશ્વમાં? 45 થી 50 મિલિયન. જે કાલ્પનિક ગર્ભધારણના કેટલા છે? 5મા ભાગના છે, બરાબર, ઓકે. એટલે કે એમટીપી વસ્તી નિયંત્રણનો હેતુ નથી, આ ખાસ યાદ રાખજો, બરાબર, કે ભાઈ એમટીપી થી એવું ના થાય કે વસ્તી નિયંત્રણમાં આવે, ના, એમટીપી નો હેતુ વસ્તી નિયંત્રણનો છે નહીં. એનો હેતુ શું છે આપણે નીચે ડિસ્કસ કરેલો છે. બીજું, હવે આ જે એમટીપી છે એને કાયદેસર કરવું કે નહીં એના માટે વિવિધ દેશો છે એ ચર્ચાઓ કરે છે, પણ એની સામે બીજા ઘણા બધા ઇસ્યુઝ ઊભા થાય છે. કેવા? ધાર્મિક, સામાજિક, નૈતિક અને ભાવનાત્મક, મતલબ લોકોના આવા પ્રકારના મૂલ્યો એની સાથે સંકળાયેલા છે. તેમ છતાં પણ, બરાબર, સ્વાસ્થ્ય સંભાળને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર માતા મૃત્યુ દરમાં ઘટાડો કરવાના હેતુસર, બરાબર, અને ગેરકાયદેસર અને ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યાને અટકાવવા માટે ભારત સરકારે ઈસવીસન 1971માં આ જે કાયદો છે પસાર કર્યો, એનો અમલ ક્યારે કર્યો? 1 એપ્રિલ 1972માં. હવે છે એમટીપી ને ક્યારે કાયદેસર ગણવામાં આવે છે? તો અસુરક્ષિત સમાગમના કારણે ગર્ભધારણ થયું હોય અથવા તો ગર્ભવર્ધન પદ્ધતિ કેવી થઈ ગઈ હોય, ફેલ થઈ ગઈ હોય, તો એવું ગર્ભધારણ છે દૂર કરવા માટે. બીજું, બળાત્કારનો ભોગ બનેલી કોઈ સ્ત્રી હોય તો એને આ પ્રકારનું જે અનૈચ્છિક ગર્ભધારણ છે એને નિકાલ કરવા માટે પણ એમટીપી કાયદેસર બને છે. બાળકમાં કોઈ જનનિક ખામી હોય તો પણ, માતા અથવા બાળકનું બંનેનું જીવન જોખમમાં હોય તો પણ એમટીપી કાયદેસર બને છે. ક્યારે કરાવી શકાય? ગર્ભધારણના 12 અઠવાડિયા એટલે કે પ્રથમ 3 મહિના એમટીપી માટે સુરક્ષિત છે. પછીના જે 3 મહિના છે એમાં માતા માટે ઘાતક સાબિત થઈ શકે છે. પરંતુ 2017માં લોકોની મતલબ જે રીતે માહોલ હોય એ પ્રમાણે
સરકાર છે કાયદાની અંદર સુધારા વધારા કરતી હોય છે. તો 2017માં એમટીપીના કાયદાની અંદર અમેન્ડમેન્ટ કરવામાં આવ્યા, સુધારા કરવામાં આવ્યા. તો એ જે સુધારાની અંદર શું કરવામાં આવ્યું, તો 12 અઠવાડિયાની જગ્યાએ 24 અઠવાડિયા છે એ પણ માન્ય ગણવામાં આવશે. પણ એમાં બે ડોક્ટરોની જે બે માન્ય ડોક્ટરો છે એની સલાહ સૂચન મુજબ કાર્ય કરવામાં આવે તો. અને એ જ રીતે જો સતત ગર્ભાધાનથી કોઈ માતાનું માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય જો ગવાતું હોય, જોખમમાં મુકાતું હોય તો પણ એ કેસની અંદર પણ એમટીપી કાયદેસર બને છે. એવી જ રીતે કોઈ બાળક જન્મ લેનાર બાળક છે બરાબર, એ માનસિક રીતે અસ્વસ્થ હોય એટલે કે એની અંદર માનસિક અનિયમિતતાઓ, શારીરિક રીતે નબળું હોય અને જો વિકલાંગ હોય તો પણ એ બાળકનું પણ એમટીપી કરવું કાયદેસર બનતું હોય છે. ઠીક છે, તો આટલા મુદ્દા આપણે એમટીપી ની અંદર મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી ની અંદર યાદ રાખીશું. એવી જ રીતે છેલ્લો મુદ્દો આ મુદ્દાની અંદર સાંકળી દીધો છે બરાબર, એટલે કે એમયુ સેન્ટેન્સીસ, ઉલ્વજળ કસોટી અને ગર્ભજળ કસોટી, આ ત્રણ ટેસ્ટો એક જ છે. કઈ રીતે કરવામાં આવે છે આપણે ઓલરેડી પહેલા ડિસ્કસ કરી લીધું છે બરાબર. તો આ ટેસ્ટ એવી છે કે જેના કારણે જાતિ પરીક્ષણ થઈ શકે છે, એટલે જે ઉછરી રહેલું જે ગર્ભ છે માદા છે કે નર છે જાણી શકાય છે. અને જો માદા હોય તો લોકો શું કરે છે, જો માદા હોય તો એનું ગેરકાયદેસર એમટીપી કરાવે છે અને સ્ત્રી ભ્રૂણ હત્યા કરે છે. તો આવું ગેરકાનૂની ગેરકાયદેસર એમટીપી કરાવવું એ માતા માટે ખૂબ જ જોખમી સાબિત થાય છે બરાબર. તો આવું કરાવવું જોઈએ નહીં. કાયદેસર કેસની અંદર જ એમટીપી કરાવવું, કાયદેસર કેસની અંદર જ એમટીપી કરાવવું જોઈએ બરાબર. અને જો આ રીતે એમટીપી કરાવવામાં આવે ગેરકાયદેસર અને ગેરકાનૂની, તો બાળક અને માતા બંનેનું જે સ્વાસ્થ્ય છે જોખમમાં મુકાઈ શકે છે બરાબર. અને આ રીતે જાતિ પરીક્ષણ કરવું બરાબર, આ કસોટી દ્વારા જાતિ પરીક્ષણ કરવું બરાબર, એ પણ ગેરકાનૂની અને ગેરકાયદેસર છે. અને જે વ્યક્તિ આવું કરે છે એ સજાને પાત્ર બને છે. ઠીક છે મિત્રો, તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. આ ચેપ્ટરના બધા જ આ ચેપ્ટરના જેટલા પણ મુદ્દાઓ છે બધાના વિડીયો આપણે મોકલી દીધેલા છે. ઠીક છે, ઓકે. જો વિડીયોમાં ખબર ના પડે એને તમે રિપીટ કરીને જોઈ શકો છો. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ.